दर्शक मित्रों, जेट न्यूज में आपનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વલસાડના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં દરિયાઈ ભરતીના પાણી ઘૂસ્યા। 2 વર્ષથી કાંઠા વિસ્તારના ગામોની પરિસ્થિતિ બદથી બદતર બની। ભારે વરસાદને પગલે સિદ્ધુંબર કોઝવે સાથે જોડાયેલા 3 ગામોનો સંપર્ક કપાયો। કોઝવે ડૂબી જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી માઠી અસર। વાપી રેલવે સ્ટેશને બોટલ બંધ પાણી અડધા લીટર પાણીના 5 અને 1 લીટર પાણીના 10 રૂપિયા વસૂલીને લૂંટ ચલાવતા કર્મચારીઓ। વલસાડ આરએનબી વિભાગે ફૂક્યું અક્કલનું દેવાળું। ઓવરબ્રિજ પર પથરાયેલો ડામર પ્રથમ વરસાદે ધોવાયો। નાણામાં થયો બગાડ। હવે જે સમાચારો વિગતવાર। અરબી સમુદ્રમાં બનેલા લો સિસ્ટમને લઈ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લાના દરિયા કિનારાના ગામોમાં દરિયાઈ પાણી ઘૂસ્યા છે। અરબી સમુદ્રમાં બનેલા લો સિસ્ટમને લઈ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। હવામાન ખાતા દ્વારા તેને લઈ માછીમારોને દરિયો નહીં ખેડવા રાજ્ય સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે, ત્યારે વલસાડ જિલ્લાના દરિયા કિનારાના ગામોમાં દરિયાઈ પાણી ઘૂસ્યા છે। દરિયામાં ભરતીના કારણે વલસાડ જિલ્લામાં કોલ્લક, ઉમરસાડી, કોસંબા, દાંડી, વાગલ, દાંતી જેવા ગામો મોટી ભરતીના કારણે પાણી ગામોમાં ઘૂસ્યા હતા। બીજી તરફ પ્રોટેક્શન વોલ ન હોવાથી લોકોના ઘરોમાં નુકસાન થવા પામતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, ત્યારે છેલ્લા 2 વર્ષોથી વલસાડ જિલ્લાના દરિયા કિનારેના ગામોની પરિસ્થિતિ ખરાબ થતા લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો। तो बोली हमें दूसरी बोल रहा है सेम करी हमारी जर्नी हालत जो है ना डॉक्टर पे रोज पीने का चोखा पीने का ठंडी रात में नहीं खाई हमें हालत दो भाई बोलिया नहीं जो ये स्वानु लगा लो बिना जाए देने पानी बिना जाए दिन करी अरे घर भाभी ना हो कहते छोकरा भूखे मरे हम भूखे मरे जो लेन वाला सरकारे जई कई काम कर्या है ये बहू काम कर्या काम कई कर्या एवं नहीं पर दरियाना टोफन जो काम थया नहीं ने आज आखू गाम मोटी राती डूबी जाए है। नक्शामांथी निकली एवी हालतमां आवी गयुं छे, तो मेहरबान करीने आना पे ध्यान आपे एवी मारी प्रतिज्ञा छे। आ बनाववाना 4-5 जोड़ा थया पण कोई जातनो एनो निर्णय नहीं थयो, कारण के रेती खंड पदार्थ थाय छे। रेती खंडना बधा पत्थर नीचा गया एटले दरियो उपर आवे छे, એટલે એના આધારે પાણી ગામમાં પહેવા માગે છે, કારણ પથ્થર નીચે ચાલી ગયા લીટી ખંડ થાય ઢોળાની અંદર એટલી બધી લીટી ખંડ થાય કે ન પૂછે વાત। પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ઘરમાં પાણી ઘૂસવાની ભય છે। આ પરિસ્થિતિ આખી આપણે ઘરમાં દરેક ગામમાં ઘરમાં પાણી ઘૂસવાની પ્રયત્ન આવે। પ્રોટેક્શન હોલની હાલત જે પેલી કરેલી હારી હતી આજે તો એ દબાઈ ગઈ, કારણ કે ઢેટું બધું જઈને આ દબાઈ ગયું એટલે હાલત પરિસ્થિતિ બહુ ખરાબ આવી। નુકસાન એટલે કોઈ જાતનું ખાવા કે પીવામાં બેહીને હારના લોટલા નહીં થાય। અમે તો ઘેર બુડીયા એટલે 5 વાગે લોટલા બનાવવું પડે। અમને બધા બે લઈને છોકરાને ઉપર ચડાવી દીધા એવી હાલતમાં આ તો દાંતીકામાં લઈને નુકસાન થાય અમારી છે। મારી માગતા એવી કે આ પોઝિશન ઓફની આજે ટેમ્પરરી કામ કરે એ નહીં કામ નિશાન બધું નિશાન બને તો જ આ ટકે ટકે નહીં, કારણ કે છોટા પથ્થર આખ્યા કરીને નીચે ઉતર્યા કરે એમાં કંઈ નહીં। આપણે કોસંબામાં છે દીવાનાની છે એવા પ્રોટેક્શન બનાવ્યા, એવા પ્રોટેક્શન બને તો એનો પ્રશ્ન નીકળે, બીજું કંઈ થાય નહીં।
હાલમાં વલસાડ જિલ્લામાં વરસાદી માજામુખી હોઈ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, ત્યારે માન નદીમાં પણ ઘોડાપૂર આવતા સિદુબર ગામથી અન્ય 3 ગામો સંપર્ક વિહોણા થયા છે. વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, તો ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી જિલ્લાની નદીઓમાં વહેતું થયું છે. ત્યારે વલસાડ જિલ્લાની માન નદીમાં ઘોડાપૂર આવતા સિદુંબર ગામથી અન્ય 3 ગામો સંપર્ક વિહોણા થયા છે, જેને પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે આ ગામ વરસાદની સિઝનમાં ડૂબાણમાં આવતું હોય છે, પરંતુ તંત્રની આંખ ખુલતી નથી. સિદુંબર ગામના લોકોને આ કોઝવેને લઈને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, તો બાળકો સ્કૂલે પણ નથી જઈ શકતા. ત્યારે ગામ લોકોની એક જ માંગ છે કે આ સમસ્યા તરફ તંત્ર ધ્યાન દોરે અને સમસ્યાનો જલ્દીથી ઉકેલ લાવે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ સમસ્યાનો નિવેડો તંત્ર દ્વારા કેટલું જલ્દી લેવામાં આવે છે. આ સિદુંબર ગામ છે, આ નદીના લીધે તે બાજુના લોકો આ બાજુ આવી નહીં શકે ને આ બાજુના લોકો તે બાજુ જઈ નહીં શકે, એટલે અમને સ્કૂલમાં જવાની પણ તકલીફ પડે, એટલે ફરીને જવું પડે, ધરમપુરથી આવવું પડે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે મધુબન ડેમમાંથી છોડાયું પાણી. હાલે વરસાદી ઋતુ બરાબર જામી છે, સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબકી રહ્યો હોય ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે મધુબન ડેમમાં પણ ભારે વરસાદને પગલે 92,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમમાંથી 1,10,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમના 10 દરવાજા 2.80 મીટરે ખોલવામાં આવ્યા છે. હાલે ડેમની સપાટી 72.30 મીટરની છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતા વલસાડ જિલ્લા દમણગંગા નદી કિનારે આવેલ નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા આદેશ અપાયો છે. વાપી રેલવે પર હાઈટેક કંપની દ્વારા જે પાણી વેચાઈ રહ્યું છે તેમાં લૂંટ ચલાવાઈ રહી હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે, ત્યારે પ્રશાસન કાર્યવાહી કરે તે બન્યું છે અત્યંત જરૂરી. વાપી રેલવે દ્વારા હાઈટેક કંપની દ્વારા 4 જગ્યાઓ પર હાઈટેક પાણી વેચવામાં આવી રહ્યું છે, જેમાં પાણીના નામે લૂંટ ચલાવાઈ રહી છે. હાઈટેક પાણીની દુકાનો પર 1/2 લીટર પાણી 3 રૂપિયામાં બોટલમાં ભરી દેવામાં આવે છે, પરંતુ હાઈટેક પાણીના કર્મચારીઓ દ્વારા 5 રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને આ 1 લીટર પાણી 8 રૂપિયામાં બોટલની સાથે આપવાનો આદેશ છે, પરંતુ 8 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયા લેવાય છે. જ્યારે આ અંગે મીડિયા દ્વારા સંચાલકોને પૂછવામાં આવ્યું કે આટલા રૂપિયા વધારે કેમ લઈ રહ્યા છો, તો સંચાલકો દ્વારા આ જવાબ આપવામાં આવ્યો કે અમે પણ 1-2 રૂપિયા નહીં કમાઈએ તો શું ફાયદો. ત્યારે આ જવાબ મળતા જ સરાસર પાણીના નામ પર લૂંટ ચલાવાઈ રહી હોવાનું પ્રતીત થયું હતું. વાપી રેલવે સ્ટેશન પર લોકોએ જણાવ્યું કે પાણીના નામ પર હાઈટેક પાણીના કંપનીના નામે મુસાફરોને લૂંટવામાં આવી રહ્યા છે. એવામાં સ્ટેશન પ્રશાસન દ્વારા ધ્યાન દોરી કાર્યવાહી કરાય એવી માંગ ઉઠી રહી છે. करके बोलो. હા, અમે હમણાં જ આવ્યા છે, એટલે અમને ખબર પડી છે કે આ લોકો જે માણસો માટે જે સુવિધા કરવામાં આવે છે સારામાં સારી અને પાણી પણ સ્વચ્છ છે, પણ અહીંયા એવું તંત્ર ચાલુ છે કે જે 3 રૂપિયાની બોટલ 5 રૂપિયામાં આપી છે અને 5 રૂપિયાના 8 રૂપિયા લે છે, તો આ યોગ્ય નથી. જે માણસો માટે સારી સુવિધા કરવામાં આવી છે તો એ રીતે જ પૈસા જે બોર્ડ ઉપર લખેલા છે પૈસા એ રીતે લેવું જોઈએ અને પાણી પણ સારામાં સારું મળે એટલે પબ્લિકો પછી આવે, પણ તેનામાં આ તંત્રમાં કંઈ ગડબડ લાગે છે, એટલે આ બધું બંધ થવું જોઈએ. વલસાડ શહેરને ધરમપુર તેમજ પાડીના રસ્તા વડે જોડતા તડકેશ્વર મંદિર નજીકનો મહત્વનો ગણાતો ઓવરબ્રિજના રસ્તા ઉપરના પેવિંગ બ્લોક ઉપર જ ડામર રોડ બનાવી અત્રેના R&B વિભાગે અક્કલનું દિવાળું ફૂંક્યું હતું. લોકોને સુવિધા આપવાના નામે ધૂળ ઉપર લીપણ સમૂહ બનાવાયેલો આ રસ્તો ટૂંકા ગાળામાં પ્રથમ વરસાદે જ ધોવાઈ જતા સરકારના લાખો રૂપિયાનો વેડફાટ થયો છે. આ સાથે લોકોને સુવિધા મળવાના સ્થાને દુવિધા ઊભી થતી જાય છે.
વલસાડ શહેર સાથે ધરમપુર તેમજ પાડી વિભાગના રસ્તા સાથે જોડતો અત્રેનો ઓવરબ્રિજ 24 કલાક વાહનો તેમજ રાહદારીઓથી ધમધમતો રહે છે। આ ઓવરબ્રિજ બન્યો ત્યારે તેના ઉપર ડામરના રસ્તાઓ બનાવાયા હતા। જો કે આ રસ્તાઓ ઉપર દર વર્ષે ચોમાસા દરમિયાન ખાડાઓ પડી જતા ચંદ્રની ધરતી સમૂહ બનતો હતો, જેને લઈ ટ્રાફિકની સમસ્યા છાસવારે ઊભી થતી હતી। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમજ સુંદરતા બક્ષવા માટે આ રસ્તા ઉપર પેવિંગ બ્લોક બેસાડવામાં આવ્યા હતા। જો કે આ બ્લોક ડામર રસ્તા કરતા ટકાઉ સાબિત થયા હતા। આ બ્લોક આશરે 2 ચોમાસા પસાર થયા બાદ ધીમા પગલે બેસી જતા રસ્તો ખાબડ બન્યો હતો। રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વલસાડની મુલાકાત નક્કી થઈ હતી, જેમના આગમન પહેલા આ રસ્તાઓ ઉપર બેસાડાયેલા બ્લોક કાઢ્યા વિના ઉતાવળિયા પગલે તંત્ર દ્વારા તેના ઉપર જ ડામર રોડ ઠઠારી દીધો હતો। જો કે ઉનાળા દરમિયાન થયેલું આ ડામર કામ ચોમાસાના પ્રથમ વરસાદે જ ધોવાઈ જતા સરકારના લાખો રૂપિયાનો વેડફાટ થયો છે। હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યાં જ ઘણો ખરો રસ્તો ધોવાયો છે, જે ચોમાસાની સિઝન પૂર્ણ થતા સુધીમાં મોટા ભાગનું ધોવાઈ જવાની વકી જોવાઈ રહી છે, જેને લઈ આ રસ્તાની સ્થિતિ અગાઉની માફક યથાવત બનતા ટ્રાફિક જામના ફરી એક વધુ વખત લોકોને દ્રશ્યો નિહાળવાની સાથે હાલાકીનો સામનો કરવો પડશે, એમાં કોઈ બેમત નથી। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દાદરા ગામે આદિવાસી એકતા પરિષદ દ્વારા દાદરા આઝાદી દિવસ નિમિત્તે યોજાયો હતો કાર્યક્રમ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના દાદરા ગ્રામ પંચાયત અને આદિવાસી એકતા પરિષદ દ્વારા દાદરા પંચાયતમાં શનિવારના રોજ આદિવાસી એકતા પરિષદ દ્વારા દાદરા આઝાદી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો। 22મી જુલાઈ 1956ના રોજ નાના કાજરેકર, જયંત દેસાઈ, ભીખુભાઈ પંડ્યા, વનમાળી, ડાલી શેઠ, દત્તાત્રેય, મહાદેવ ગોડસે સહિતના કાર્યકર્તાઓએ મળી દાદરા ગામ આઝાદ કરાવ્યું હતું। આ દિવસ દાદરા ગામ માટે પર્વનો દિવસ ગણાય છે। પંચાયત ઓફિસ નજીક આવેલ આઝાદી સ્તંભ પર પુષ્પ અર્પણ કરી જેમણે આઝાદી અપાવવામાં સહયોગ આપ્યો હતો એમને યાદ કરાયા હતા। અહીં એક અફસોસની વાત છે કે આજના દિવસને પ્રશાસક દ્વારા કોઈ પણ જાતનો ઉત્સાહ દર્શાવવામાં આવતો નથી। દાદરા ગામ નગર હવેલી કરતા એક સપ્તાહ પહેલા આઝાદ થયું હતું। આજના દિવસથી નગર હવેલીના 72 ગામોમાં આઝાદીની ચળવળ શરૂ થઈ હતી। આ આઝાદી પર્વની ઉજવણી આદિવાસી એકતા પરિષદ દ્વારા 4 વર્ષથી ઉજવવામાં આવે છે। એમનું જણાવવાનું છે કે પ્રશાસક દ્વારા નવા ચોકોનું નામકરણ કરાય છે, પરંતુ અહીંના ઐતિહાસિક વસ્તુઓને ભૂલી જવાયું છે। આ કાર્યક્રમમાં આદિવાસી એકતા પરિષદના પ્રમુખ પ્રભુભાઈ ટોકિયા અને એમની ટીમ, જિલ્લા પંચાયત સભ્ય ભારતીબેન, દાદરા પંચાયતના સરપંચ સુમિત્રાબેન પટેલ, ઉપસરપંચ કમલેશભાઈ દેસાઈ સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। દાદરાનગર હવેલી લીધાને કેટલા વખત થઈ ગયો છે, પણ બધા ભાઈઓ, બધી બહેનો અને બધા કાર્યકર્તાઓ બધા બિચારા શાंति रहे। सबसे पहले तमाम दादरानगर हवेली वासियों को आज ही के दिन 22 जुलाई 1954 में हमारे लोगों ने आदिवासी समाज और स्थानिक समाज और अन्यों की मदद से सबसे पहले दादरा गांव को मुक्त किया था। उसी के उस कार्यक्रम को और हमारे जो स्वतंत्र सेनानी हैं उनके मान सम्मान में आदिवासी एकता परिषद हर साल ये कार्यक्रम करती है और समाज में एक जन जागृति कार्यक्रम चला रहे हैं हम लोग, क्योंकि हमारे इतिहास, दादरानगर हवेली का इतिहास एक अलग है। जो 22 जुलाई से लेकर 2 अगस्त तक एक मूवमेंट चला, एक आंदोलन चला, उसके बाद पूरे दादरानगर हवेली में, जैसे आज हम झंडा चौक पर खड़े हैं, ये 2 अगस्त को यहाँ पर पूरा इस तरह से नगर हवेली कब्जा कर हमने यहाँ पर पूरी आज़ादी ली। तो हम हर साल शासन प्रशासन छुट्टे हुए प्रतिनिधि, हमारे नेता से, अधिकारियों से यही बार बार कह रहे हैं कि जिस तरह पूरे देश का एक इतिहास है, उसी तरह दादरा नगर हवेली का एक इतिहास है।
और उस इतिहास को जीवंत रखा जाए, क्योंकि इसके साथ हमारे वारस, हमारे स्वतंत्रता सेनानियों के मान सम्मान जुड़ा हुआ है। और ये जो कार्यक्रम है, इस कार्यक्रम को प्रशासन को आयोजित करना चाहिए। और 22 जुलाई से लेकर 2 अगस्त तक 20 पंचायत में, हर एक स्कूल में, हर एक जगह पर ये कार्यक्रम होना चाहिए। जैसे 2 अगस्त को कार्यक्रम होता है, तो एक पर्व की तरह हम आदिवासी एकता परिषद के साथी और जो डीएनएच एकता मंच है हमारा, वो मिलकर हम यहाँ पर एक पिछले 7-8 साल से एक मुहिम चला रहे हैं कि स्थानिक समाज एक हो, भेदभाव मिटकर। हम ये जो एक मूवमेंट चला रहे हैं, उसमें तमाम दानहवासी और जो हमारे प्रवासी भारतीय जो भी हैं, वो तमाम मिलकर दादा की आदिवासी समाज, यहाँ के स्थानिक समाज और जो पूरे सालों से एक भाईचारा के संदेश के साथ में हम यहाँ पर एकता के साथ में जो रहते हैं, वो संदेश देना चाहते हैं। और शासन प्रशासन से भी निवेदन करते हैं कि ये ऐसे कार्यक्रम को, ऐसे ऐतिहासिक पर्व को ये लोग कार्यक्रम आयोजित करें, ऐसे हम मांग करते हैं। समाचारों में समय से एक नानकड़ा विराम। आवो आवो हाथ मिलावो, मित्रों साथे जोर लगावो। आवो आवो हाथ मिलावो, मित्रों साथे जोर लगावो, खोटा सिक्का ने फगावो। लावो केतन पटेल ने लावो, लावो केतन पटेल ने लावो। दीव दमन ने एवा नेता જોઈએ, જેની આંખે ઊંચા સપના જોઈએ। તરવરતો હો જુસ્સાથી ને યુવાન હો, શક્તિશાળી હોય ને બુદ્ધિમાન હો। પ્રશ્નો સમજે જનતાનો અવાજ, સૌ સાંભળે દિલ્હીમાં જેનો અવાજ। કરી શકે જે આવો દાવો, બીજો બિરલો ક્યાંથી લાવો। નાના મોટા સૂર પુરાવો, ખોટા માણસને ઉથલાવો। લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો। એસપી ઓપ્ટિકલ આંખોની સંભાળ માટેનું નવું સરનામું, જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા। અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે। તો ગ્રાહકોની જોઈ રહ્યા છો, આજે જ મુલાકાત લો। અમારું સરનામું છે એસપી ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ। વિરામ બાદ આપનું સ્વાગત છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સાયલી રોડ પર ચાલતી કારમાં આગ લાગતા દોડધામ મચી હતી। સલવાર સાયલી રોડ પર આવેલ એસએસઆર કોલેજમાંથી એક પ્રોફેસર કારમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં લાયન્સ સ્કૂલ નજીક પહોંચતા જ ચાલતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી। પરિસ્થિતિ પારખી ગયેલ કાર ચાલક તાત્કાલિક કારને રોડની સાઈડમાં ઊભી રાખી કારમાંથી નીચે ઉતરી ગયા હતા અને થોડી જ વારમાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। કારમાં સીએનજી ગેસ કીટ ફિટ કરેલ હતી। જો કે કોઈ મોટી ઘટના બને એ પહેલા જ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આખી કાર આગમાં બળીને ખાક થઈ ગઈ હતી।
रहा था तो अचानक स्मेल आने लगा, तो मैं नीचे उतर के देखा तो थोड़ा धुआं निकल रहा था। तो मेरी तो वापी में रहता हूँ, तो तुरंत बाद में क्या है कि तुरंत में बाहर निकल गया। ना यहाँ से फोन आया था, एक बंदे का फोन आया था, रिलायंस स्कूल के बगल में एक कार खड़ी है, उसमें आग लगी है। हम लोग तुरंत पहुँचे, हमारा दमकल विभाग के साथ, हमारा स्टाफ के साथ गाड़ी लेके तुरंत पहुँचे। यहाँ पे देखे कार जल रही है, और जैसे ही आके हम लोग ने होद लगा के पानी मार के उसको तुरंत बुझा दिया। और उसमें गैस की किट लगा हुआ था, पीछे गैस का सिलेंडर था, उसमें हम लोग ने सेफ से बचा लिया। और गाड़ी को भी सेफ से बचा लिया। उसको आगे के भाग में इंजन में आग लगी थी, हम लोग ने कवर कर लिया। नहीं, कोई जाना हानि नहीं है, वो सब लोग सेफफुली है। और हम लोग મોટી દમણ દમણવાડા પંચાયત ખાતે કેતન એનજીઓ દ્વારા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો। મોટી દમણ દમણવાડા પંચાયત ખાતે કેતન એનજીઓ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને લગતા તમામ પ્રશ્નો અંગેની જાણકારી પૂરી પાડવામાં આવી હતી। સાથે જ મહિલાઓને લગતા સંબંધિત વિષયો અને વિસ્તૃત જાણકારી પણ અપાઈ હતી, તેમજ તેઓને થતા રોગો અને તેનાથી બચવાના ઉપાય અંગે સમજણ પણ પૂરી પાડવામાં આવી હતી। આ પ્રસંગે દમણવાડા પંચાયત ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કેતન એનજીઓની ટીમે પૂરી સેવા પૂરી પાડી હતી। તમને તેનું નિવારણ કરવામાં આવી શકે તમારા શરીરના માટે કંઈક સ્વાસ્થ્ય સૌ પ્રથમ તો ડૉક્ટર રિતેશભાઈ તેમજ ડૉક્ટર જીતેનભાઈ અને પછી હું પાછું તમારી સાથે વાત કરું છું। એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધ ડોક્ટર્સ હુ હેવ ગિવન સચ અ બિગ સપોર્ટિંગ હેન્ડ કે અમારા ગામમાં આવ્યા ને અમારી સાથે આટલું ટાઈમ સ્પેન્ડ કરીને પ્રોજેક્ટર સાથે બધું એક્સપ્લેન કરવામાં આવ્યા છે, એટલે થેન્ક યુ સો મચ એન્ડ આઈ જસ્ટ ગિવ યુ ટુ કેરી ફોરવર્ડ। આભાર માનું છું કે તેઓએ અમને આ અવસર આપ્યો, અમને ઉપસ્થિત થવા। પાડી રોહિણામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 256 લાભાર્થીઓને ગેસ ચૂલાનું કરાયું વિતરણ। પાડી તાલુકાના રોહિણા આશ્રમ શાળા ખાતે શનિવારના રોજ બપોરના સમયે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસ ચૂલાનું વિતરણ કલેક્ટર સાંસદ ડોક્ટર કેસી પટેલ, પાડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, પુરવઠા અધિકારી ડામોરજી અને મહિલા સરપંચના હસ્તે આ ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કુલ 256 બીપીએલ લાભાર્થીઓને આ ગેસના ચૂલાનું વિતરણ કરાયું હતું। વલસાડ જિલ્લાની ગરીબ મહિલાઓને હવે લાકડા સળગાવીને ચૂલાના ધુમાડાથી રસોઈ કરવાનું મુક્તિ મળશે અને જેથી તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તેમજ પર્યાવરણ પણ શુદ્ધ રહેશે। વલસાડ જિલ્લાના 40,000 જેટલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસના વિતરણ કરવામાં આવશે, જેમાં આ લક્ષ્યાંકમાં 10,000 જેટલા લાભાર્થીઓને ગેસ અને ચૂલાનું વિતરણ થઈ ચૂક્યું હોવાનું વલસાડના કલેક્ટરે જણાવ્યું હતું। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત 1 મે 2016ના વર્ષથી ઉત્તર પ્રદેશથી વડાપ્રધાનના હસ્તે કરવામાં આવી હતી। ભારતના ગરીબ કુટુંબોને એલપીજી સિલિન્ડર આપવાનો હેતુ સ્વચ્છ ઇંધણ મળી રહે કે જેથી કરી મહિલા સશક્તિકરણ અને મહિલા સ્વાસ્થ્ય સુરક્ષા પણ જળવાઈ રહેશે હોવાનું સાંસદ ડોક્ટર કેસી પટેલે જણાવ્યું હતું। આ પ્રસંગે કનુભાઈ દેસાઈ, ડોક્ટર કેસી પટેલ, એચપીના અધિકારી અજયપાલ ચૌહાણ, ફુલવારાના ડીલર વિમલ પંકજભાઈ પાંચાલ, પ્રણવ દલાલ તેમજ ગોવિંદભાઈ પટેલ, મહેશભાઈ દેસાઈ, કિશોરભાઈ ટંડે અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। गाँव में प्रधानमंत्री उज्ज्वला योजना के अंतर्गत आज लगभग 450 कनेक्शन का वितरण किया गया। इसमें माननीय सांसद डॉक्टर केसी पटेल, सांसद वलसाड़ एवं डांग, एमएलए साहब श्री कनुभाई देसाई, कलेक्टर साहब वलसाड़ थे और प्रशासन के अन्य अधिकारीगण भी उपस्थित थे। इसमें भारी संख्या में लाभार्थियों ने भाग लिया। उनको एलपीजी के प्रयोग की सुरक्षा की जानकारी दी गई, एलपीजी का कैसे बचाव किया जाए उसकी जानकारी भी दी गई। अच्छा कार्यक्रम। प्रधानमंत्री उज्ज्वला योजना नीचे जे फेमिलीनी पासे बीपीएल कार्ड है एमने गैस सिलिंडर और गैसनी किट सगड़ी साथे आपवामां आवे छे। आजे वाकड़ अने रोहिणा खाते महिला सम्मेलन एटले उज्ज्वला योजना अंतर्गत केम्प हता। आजे लगभग रोहिणा अने वाकल गामे 1000 थी उपरांत गैस किटનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલ છે અને પ્રધાનમંત્રીની આ યોજના સમગ્ર ગુજરાત રાજ્ય આખા દેશમાં લાગુ કરવામાં આવેલી છે અને જે બીપીએલ કાર્ડ હોલ્ડરો છે એમને આ ગેસ કિટ આપી અને જે એમના તબિયત અને નુકસાનકારક જે એમની પ્રાણાવિગત ભૂલો હતી
એ દૂર કરી અને આ ગેસથી એમને તંદુરસ્તી પણ જળવાય અને સ્વાસ્થ્ય પણ જળવાય એના માટે પ્રધાનમંત્રીશ્રીએ આ ઉજ્જવલા યોજના નીચે બીપીએલ ફેમિલીને ગેસ સિલિન્ડર અને એની સાથે કીટ આપવાની આજે આ સંમેલન અને એમાં મોટી સંખ્યામાં લોકો આજે ગ્રામ્ય વિસ્તારમાં જે મહિલા જે લાકડાથી રસોઈ બનાવતી હતી એમને એક ધુમાડો જે એમના શરીરમાં જતો હતો એમાંથી અનેક રોગો અનેક પીડાઓ થતી અને અનેક સમસ્યાઓ થતી એમાંથી આ નરેન્દ્રભાઈએ એમને મુક્તિ અપાવી છે અને મફત ગેસનું કનેક્શન સિલિન્ડર ચૂલો મફત મળે છે અને એનો લાભ બીપીએલ કુટુંબને જે મળ્યો છે આજે અમારા જિલ્લામાં વલસાડ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં આ રોહિણા ખાતે 282 લોકોને આજે કનેક્શન આપવાના છે અને જે રીતે નોંધાતા જશે એ રીતે ભવિષ્યમાં પણ એમને લાભ મળશે અને આ ખૂબ સુંદર યોજના છે જેનો ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને એક એક બહેનના જ્યારે અમે ગેસના સિલિન્ડર આપીએ છીએ ત્યારે બહેનના આંખમાંથી આંસુ આવે છે અને બહેન નરેન્દ્રભાઈને એક ભગવાનની જેમ પૂજે છે આજે નરેન્દ્રભાઈ જે યોજના જે લાવ્યા છે એમાં સમગ્ર દેશમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હું કહીશ લગભગ 2 કરોડ લોકોને તમે ગેસના કનેક્શન આપી દીધા છે અને અમારા જિલ્લામાં પણ થોડા દિવસોમાં 7,000થી ઉપર કનેક્શન અમે આપવાના છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લોકનાયક નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે લોકોને અપીલ કરી અને સબસિડી છોડી એમાંથી જે પૈસા બચ્યા એમાંથી દરેક બીપીએલ હેઠળના સર્વે કુટુંબોને જે રીતે ગેસ કનેક્શન આપવાનો કાર્યક્રમ સમગ્ર ભારતમાં ચાલે છે એ વલસાડ જિલ્લાના વહીવટીતંત્ર અને કલેક્ટર શ્રી પ્રશાંત સાહેબ તેમજ સાંસદ ડૉક્ટર કેસી પટેલ અને જિલ્લા વહીવટીતંત્રની હાજરીમાં બહેનોને ગેસના કનેક્શન આપવામાં આવ્યા અને બહેનોના મળો પર કૃષિ સમાધિના હતી આવી સુંદર યોજના બદલ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ અને જિલ્લા વહીવટીતંત્રના પાટી વલ્લભાશ્રમ શાળાના 40 વર્ષ પૂર્ણ થતા યોજાયો હતો રક્તદાન કેમ્પ. પાટી અંગ્રેજી માધ્યમ સ્કૂલ વલ્લભાશ્રમના 40 વર્ષ પૂર્ણ થતા તે નિમિત્તે શનિવારના રોજ શાળા ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના આચાર્ય, ટ્રસ્ટી, શિક્ષક ગણોએ રક્તદાન કરી 68 બોટલ રક્તની એકત્રિત કરી હતી. શાળાના ટ્રસ્ટી દિનેશભાઈ સાકરિયા, આચાર્ય અશોકભાઈ, ટ્રસ્ટી સેક્રેટરી કુશ સાકરિયા, શાળાનો સ્ટાફ સૌ ઉત્સાહભેર આ રક્તદાન શિબિરમાં જોડાયા હતા. રક્તદાનમાં મહિલાઓએ પણ પોતાનું રક્તદાન કર્યું હતું. સમગ્ર રક્તદાન કેમ્પમાં મેડિકલની સેવામાં માનવ આરોગ્ય કેન્દ્ર પાડીનો સહયોગ રહ્યો હતો, જેના ચેરમેન દિનેશભાઈ સાકરિયાની ટીમે પણ ખડે પગે સેવા બજાવી હતી, જેમાં શાળાના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓએ કેમ્પને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ શાળાના ટ્રસ્ટી પ્રમુખ સ્વામી હરિપ્રસાદજીએ શુભેચ્છા પાઠવી હતી. ब्लड डोनेट करना एक सुखद एहसास है और मैं चाहता हूं कि जीवन में सभी लोग हर 3 महीने पे कोशिश हो तो ब्लड डोनेट करें, क्योंकि ब्लड डोनेट करना जीवन दान करने के बराबर है. और हम शिक्षकों ने इसलिए इस बेड़े को उठाया कि अगर शिक्षक पहले आगे हो तो समाज में एक संदेश जाता है कि सभी लोग आगे बढ़कर बढ़ चढ़ कर रक्तदान करें. પાડી 1976માં અહીંયા શરૂઆત થયેલી, એટલે વલ્લભાશ્રમને 40 વર્ષ પૂરા થયા તે ઉપક્રમે ચાલુ સાલ શ્રી વલ્લભાશ્રમ સંસ્થા ચતુર્થ દશાબ્દી મહોત્સવનું સેલિબ્રેશન કરે છે અને ચતુર્થ દશાબ્દી મહોત્સવનો પહેલો કાર્યક્રમ પંડિત જસરાજજી, પંડિત સુકુમાર શર્માજી એમના ઇન્ડિયન મ્યુઝિકલ કાર્યક્રમથી થયો હતો અને આજે બીજો કાર્યક્રમ છે કે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલક બ્લડ બેંકના દ્વારા વલ્લભાશ્રમના સ્ટાફ મિત્રોનો જ આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં 51 બોટલ નક્કી કરેલું છે, ટાર્ગેટ છે, કદાચ એનાથી પણ વધી જશે એવું લાગી રહ્યું છે. આજે ચતુર્દશાબ્દી મહોત્સવ નિમિત્તે જે વલ્લભાશ્રમમાં બ્લડ બેંક
પારડી બ્લડ બેંક માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ આપણે યોજ્યો છે એમાં સૌપ્રથમ અમારા આચાર્ય શ્રી આરપી મોરે સાહેબે બ્લડ ડોનેશન કર્યું છે। આ સાથે તમામ વલ્લભ આશ્રમની બધી જ શાળાઓમાંથી ટીચર મિત્રો જેટલા બી છે એમને અહીંયા આવી અને બ્લડ ડોનેશનમાં ખૂબ સારો સહયોગ આપ્યો છે। એ બદલ અમે બધા જ ટીચરોથી માંડીને આચાર્યશ્રીનો અમે આભાર માનીએ છીએ। આ સાથે સાથે વલ્લભ આશ્રમ સંસ્થા એક મેસેજ પણ આપવા માંગે છે બધાને કે રક્તદાન એ બહુ મોટું મહાદાન છે। આપ સર્વેને વિનંતી છે કે પ્લીઝ જ્યારે પણ આપનાથી પોસિબલ હોય આ કોઈ બી સ્વસ્થ વ્યક્તિ 18 વર્ષની ઉપરની વ્યક્તિ રક્તદાન કરી શકે છે। તો સમગ્ર મેડિકલની સેવામાં અમારા વલ્લભ આશ્રમના જ ડૉક્ટર સુનંદાબેન ગોહિલ સાથે સાથે પારડી બ્લડ બેંકની તમામ ટીમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ બ્લડ ડોનેશનમાં એમનો સહકાર આપ્યો। આજે વલ્લભ આશ્રમ ખાતે રક્તદાન મહાદાન યોજાયું છે તો આજે મારું સૌભાગ્ય છે કે હું પણ આજે આમાં મારું સહયોગ આપી શકું છું। મને ખૂબ ખુશી થાય છે કારણ કે મને આ વાતની મહત્વતા ખબર છે જ્યારે આપણા પોતાના વ્યક્તિને રક્તની જરૂર પડે છે ત્યારે કેટલા ફાંફા મારવા પડે છે એ જે વ્યક્તિ એમાંથી ઉભરી ચૂક્યું છે એને જ ખ્યાલ આવશે કે આનું શું મહત્વ છે અને આજે હું આમાં થોડુંક યોગદાન આપી શકું છું એ મારું સૌભાગ્ય છે એ હું માનું છું। વલ્લભ આશ્રમ માટે આ એક ખૂબ મોટી વાત છે અને આ આટલું સરસ આયોજન કર્યું છે જેમાં અમે ફ્રીલી અને વોલેન્ટરી આવીને કરી શકીએ છીએ એ જ એક મોટું। વાપીની લાઈફ ઇન્સ્યોરન્સ શાખા પર રક્તદાન શિબિરનું કરવામાં આવ્યું હતું આયોજન। વાપી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા વાપી શાખા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। સાથે જ ભારે ઉત્સાહથી મહિલાઓએ પણ રક્તદાન કર્યું હતું। આ પ્રકારનો કેમ્પ છેલ્લા 15 વર્ષોથી કરવામાં આવી રહ્યો છે તેમજ કંપની દ્વારા પૂરા ગુજરાતભરની લાઈફ ઇન્સ્યોરન્સની શાખાઓમાં આ જ દિને રક્તદાન શિબિરનું આયોજન કરી જરૂરતમંદ લોકોને આ રક્ત પૂરું પાડી શકાય એ ઉમદા ઉદ્દેશ્યથી આ શિબિર યોજાતી હોય છે। ત્યારે વાપીની શાખા ખાતે યોજાયેલ આ શિબિરમાં 210 બોટલ રક્તની એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। આ અમે છેલ્લા 15 વર્ષથી કરીએ છીએ। ઇફકો ટોક્યોની જે આખા ગુજરાતમાં જેટલી શાખાઓ છે બધી જગ્યાએ ચાલી રહ્યા છે। ગયા વર્ષે અમે ટોટલ ગુજરાતમાં 1800 યુનિટ એકત્રિત કર્યા હતા। આ વખતે અમારો 2100 યુનિટનું લક્ષ્ય છે અને આ વખતે અમારા દિલ્હીથી હેડ ઓફિસથી એમડી સાહેબ બી અમદાવાદ ઓફિસમાં પધાર્યા છે અને એમની બી આ બ્લડ ડોનેશનમાં બહુ સહકાર મળે છે અને કરે છે। અહીંયાનો ટાર્ગેટ અમને આ વખતે કંપની તરફથી 210નું મળ્યો છે અને ગયા વર્ષે અમને 170 કરેલા હતા। આ વલસાડ રક્તદાન કેન્દ્ર જે છે એમના જોડે અમને દર વર્ષે કરીએ છીએ। આજે ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે। ખાસ મહેન્દ્રભાઈ અને અમારા સરદાર બિલાડ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર માનનીય શ્રી જતીનભાઈ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આજે બ્લડ ડોનેશન એ કેમ્પ કરવું એ એક દુનિયાની સૌથી મોટું પુણ્યનું કામ છે અને આજે જે રક્તદાતાઓ રક્તદાન કરવાના છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વધુને વધુ રક્તદાતાઓ આ રક્તદાનમાં આપે એવી હું શુભેચ્છા પાઠવું છું। વલસાડના ઇફકો ટોક્યો ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। વલસાડના ઇફકો ટોક્યો ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાને મહેકાવી હતી। જરૂરી સમયે જો કોઈને રક્તની જરૂર હોય તો તેવી પરિસ્થિતિમાં રક્ત મેળવવું ખૂબ જ મુશ્કેલ બને છે તો તેવા કપરા સમયે રક્ત મળી રહે અને કોઈકની જિંદગી બચાવી શકાતી હોય તો તેવા ઉદ્દેશ્યથી જ આ શિબિર યોજાઈ હતી। આ શિબિરમાં અંદાજે 40 જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી હતી। સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર। વલસાડના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં દરિયાઈ ભરતીના પાણી ઘૂસ્યા। 2 વર્ષથી કાંઠા વિસ્તારના ગામોની પરિસ્થિતિ બદથી બદતર બની।
ભારે વરસાદને પગલે સિદુંબર કોઝવે સાથે જોડાયેલા 3 ગામોનો સંપર્ક કપાયો. કોઝવે ડૂબી જતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી માઠી અસર. વાપી રેલવે સ્ટેશને બોટલ બંધ પાણી, અડધા લીટર પાણીના 5 અને 1 લીટર પાણીના 10 રૂપિયા વસૂલીને લૂંટ ચલાવતા કર્મચારીઓ. વલસાડ આરએનબી વિભાગે ફૂક્યું અક્કલનું દિવાળું. ઓવરબ્રિજ પર પથરાયેલો ડામર પ્રથમ વરસાદે ધોવાયો. નાણાંમાં થયો બગાડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો ચેટ ન્યૂઝ. નમસ્કાર.